જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પોતાનાથી જ શરૂ કરો. એક વખત સ્વર્ગીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી સંસદની અંદર હતા. સંસદની અંદર કામ પૂર્ણ કરી પોતાના ઘરે આવ્યા અને ઘરે આવીને તેઓ પોતાના બગીચાની અંદર ખોદકામ કરવા લાગ્યા. વૃક્ષોને પાણી પાવા લાગ્યા, છોડની માવજત કરવા લાગ્યા અને સરસ મજાના કામની અંદર વ્યસ્ત હતા. તે સમયે તેમનો નોકર ઘરની અંદરથી બહાર આવે છે અને જોવે છે તો વડાપ્રધાન ખોદકામ કરે છે અને વૃક્ષોને પાણી પાય છે. આથી એ દોડે છે. દોડતો દોડતો લાલ બહાદુર શાસ્ત્રીજીના હાથ પકડી લે છે. અરે શ્રીમાન, આપ આ શું કરો છો? આ કામ તો અમારું છે અને તમે શા માટે કરો છો? એ કામ તમે રહેવા દો, હું એ કામ બધું કરી નાખીશ. ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી હસતા હસતા તેમને કહ્યું, અરે ભાઈ, આ કામ તારા એકલાનું નથી, આ કામ હું પણ કરી શકું અને આપણે બધા જો આ કામ કરશું અને પરિશ્રમનું કામ કરશું તો આપણા દેશના ખેડૂતો પણ પરિશ્રમ કરશે અને આપણા દેશની સમૃદ્ધિ ખૂબ આગળ આવશે. અને હું તો આ દેશનો વડાપ્રધાન છું, નેતા છું. જો હું જ કામ નહીં કરું તો મારા દેશના લોકો મને જોઈને શું કામ કરશે? એટલે માટે મારી ઉપર તો મોટી જવાબદારી છે કે મારે કરવું જોઈએ, તો જ મારામાંથી જોઈને બીજા લોકો કામ કરવા લાગશે. ત્યારે તેમના નોકરે તેમને જોતો જ રહી ગયો અને તેમની સાથે તે પણ કામે લાગી ગયો. આમ લાલ બહાદુર શાસ્ત્રીજીએ ક્યારેય પણ નાનું કામ સમજ્યું ન હતું. પોતે પણ એ કામની અંદર લાગી જતા હતા. હંમેશા સાદગીપૂર્ણ જીવન તેઓ જીવ્યા હતા. આથી લોકોને પણ તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતો. નાના એવું કામ પણ પોતે જાતે કરવા લાગી જતા. ત્યારે એ સમયે દેશના લોકો પણ તેમને જોઈને અનુકરણ કરી અને પોતે કામ કરતા હતા. વંદન છે આવા એકનિષ્ઠ અને હંમેશા પ્રામાણિકતાથી કાર્ય કરનાર એ મહાન વડાપ્રધાનને.